નમસ્કાર, સાંજના 7 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ બુલેટ બ્રેકિંગ ન્યૂઝ સાથે હું છું માનસી સોની અને હું છું દીપિકા. સમાચારની શરૂઆતમાં વાત કરીશું યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા 2025માં ગુજરાતના 34 ઉમેદવારો સફળ થયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સફળતા મેળવનારા ઉમેદવારોને શુભકામના પાઠવી છે, શુભેચ્છા પાઠવી છે. રાજ્ય માટે ગૌરવની ક્ષણ, તેજસ્વી દીકરા દીકરીઓને વિજય મેળવ્યો હોવાની વાત સીએમ ભૂપેન્દ્ર પટેલે કરી છે. સાથે સાથે સફળ ઉમેદવારોને અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના પાઠવી છે. વધુ માહિતી સાથે સંવાદદાતા નિકુંજ જોડાઈ ગયા છે. નિકુંજ, યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા 2025નું રિઝલ્ટ આવ્યું છે અને 34 ઉમેદવારો સફળ થયા છે. સીએમએ પણ શુભકામના પાઠવી છે. ગુજરાત માટે ગર્વની ક્ષણ છે કે યુપીએસસી પરીક્ષાની અંદર ગુજરાતના 34 જેટલા ઉમેદવારોએ આ યુપીએસસી ક્રેક કરી છે અને આ સિદ્ધિ બદલ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ તમામ એ ગુજરાતી ઉમેદવારો કે જેમને યુપીએસસી પરીક્ષા સફળતાપૂર્વક પાર પાડી છે તેમને તેઓએ શુભેચ્છા આપી છે. મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા એક્સ પર તેમને શુભેચ્છા પાઠવી છે અને કહ્યું છે કે રાજ્ય માટે આ ગૌરવની ક્ષણ છે. તેમજ તેમને ગુજરાતની અંદર જે સ્પર્ધાત્મક પરીક્ષાની જે તૈયારીઓ થઈ રહી છે તેવી સ્વીપા સહિતની તમામ એ શૈક્ષણિક સંસ્થાઓ છે તેમની સિદ્ધિને પણ તેમને બિરદાવી છે. જી નિકુંજ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી વડોદરાની મુલાકાતે, જ્યાં ડી કેબિનમાં મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં તેમણે હાજરી આપી. રામેશ્વર મહાદેવના આશીર્વાદ મેળવીને 200 કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું. આ વિસ્તારની એકતાનું આ સૌથી મોટું કેન્દ્ર છે તેવું નિવેદન ડેપ્યુટી સીએમએ આપ્યું અને કહ્યું કે એક રૂપિયો ભેગો કરીને મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો છે. હું તો આજે અહીંના સૌ નાગરિકોને, પરિવારજનોને આભાર માનવા આવ્યો છું. આજ શિવલિંગની, આજ મંદિરના જીર્ણોદ્ધાર માટે આજુબાજુની કોલોનીમાં તમામ પરિવારોએ ભેગા થઈને દર મહિને 1 રૂપિયો પોતાના પરિવારમાંથી આપીને આ મંદિરની જીર્ણોદ્ધાર માટેની વ્યવસ્થાઓ કરવાની. વડોદરામાં મનપાના અનેક પ્રોજેક્ટના લોકાર્પણ અને ખાતમુહૂર્ત. 203 કરોડથી વધુના પ્રોજેક્ટના લોકાર્પણ અને ખાતમુહૂર્ત. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે. મંત્રી મનીષા વકીલ, દંડક બાળુ શુક્લ, ધારાસભ્યો પણ આ દરમિયાન ઉપસ્થિત રહ્યા. તો સાંસદ ડોક્ટર હેમાંગ જોશી પણ કાર્યક્રમમાં હાજર જોવા મળ્યા. સામાન્ય રીતે જેને કંઈ કરવાનું જ નથી ને, જેને જીવનમાં દરરોજ સવારે જાગીને ખાલી શહેરની અંદરથી એક વસ્તુ શોધવાની છે અને એની ટીકા કરવાની છે. જે વ્યક્તિ એના જીવનમાં, પોતાના જીવનમાં કોઈ દિવસ ઘરનું કામ બી ના કરી શક્યા હોય, એ વ્યક્તિ કે જેને જીવનભરમાં ખાલી ને ખાલી વહેલી સવારે જાગીને દુનિયાભરનું શહેરની અંદરથી કઈ વસ્તુ એવી છે કે આજે મારે એનો વિડીયો બનાવાય અને મારે કઈ બી કરીને હીરો બનાય, એવા તમને દર ગલીએ આજે લોકો મળશે. દરેક ગલીએ તમને આવા લોકો મળશે. પણ સમાજના રખવાલા તરીકે આપણે સૌએ નક્કી કરવાનું કે જે વ્યક્તિ માત્ર ને માત્ર આ પ્રકારની વાતો, કે એક નાની સમસ્યા, હમણાં તમે કચરો નાખી લઈએ કોઈ અને બીજી મિનિટે તમે કોઈ ફોટો પાડી લો, તેનો મતલબ એ થઈ ગયું કે આખી મહાનગરપાલિકા કામ જ નથી કરતી. આ તરફ વડોદરામાં લવચેહાટ પર હર્ષભાઈ સંઘવીએ મોટું નિવેદન આપ્યું છે. દીકરીઓને ફસાવનારને સરકાર નહીં છોડે. હર્ષભાઈએ કહ્યું છે કે નામ બદલીને દીકરીઓને ફસાવનારથી સાવધાન રહો. દીકરીઓ સામે આંખ ન ઉઠાવી શકે તેવી કાર્યવાહી સરકાર કરશે. દીકરીઓની ટીકા ન કરો, પરંતુ રાણી લક્ષ્મીબાઈ બનાવો. એ દીકરીને કોઈ ઝાંસામાં ફસાવશે, ખોટું નામ ધારણ કરીને દીકરી જોડે જો બળજબરાઈ કે લગ્ન કરવામાં આવશે
તો એવા ગુનેગારો જોડે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર, તમારા સૌની સરકાર એ જિંદગીભર સુધી કોઈ દીકરીને આંખ ઉઠાવીને ના જોઈ શકે તેવા કડક પગલા ભરવા માટે અમે ખૂબ જ મજબૂતાઈથી કામગીરી આગળ વધારી. તો નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સુરતની મુલાકાત લીધી, જ્યાં સુરત કોર્ટ પરિસરમાં વકીલો સાથે મુલાકાત કરી. આજે બીસીજીની ચૂંટણી હોવાથી વકીલ મંડળની મુલાકાત કરવામાં આવી. વકીલ મિત્રો જોડે નાયબ મુખ્યમંત્રીએ ચર્ચાઓ કરી. બાર કાઉન્સિલની ચૂંટણીને લઈને નાયબ મુખ્યમંત્રીએ સંબોધન પણ કર્યું. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સુરતમાં સંબોધન કર્યું, જણાવ્યું કે મારા જૂના મિત્રો જોડે મુલાકાત કરવા બદલ બાર કાઉન્સિલનો આભાર. પહેલા દરરોજ અહીં ચા પીવાનો અવસર પ્રાપ્ત થતો હતો. અહીં બેઠેલા લોકો પાસેથી અનેક ગુણો શીખવાનો અવસર મળ્યો છે. કાયદાની સમજણ અહીં બેઠેલા વકીલ મિત્રો જોડે નાસ્તો કરતા કરતા મળી છે. અહીં બેઠેલા લોકો જોડે દિલના સંબંધો છે. નાના મોટા પ્રશ્નો રેગ્યુલર મળતા હોય છે. રાજ્ય સરકાર વકીલ મિત્રોના પ્રશ્નોને પોઝિટિવ લઈ રહી છે. અલગ અલગ લોકો પાસેથી સૂચનો મળ્યા છે. ગુનેગારોને સજા અપાવવામાં વકીલ મિત્રોનો સહયોગ પણ જરૂરી છે. પોસ્કોના કેસમાં રાજ્યની દીકરીઓને ન્યાય અપાવવા પણ અપીલ કરી છે. આરોપીઓને કડક સજા કરાવવા વકીલ મિત્રોને અપીલ કરાઈ છે. તો હર્ષભાઈ સંઘવીએ આ તમામ નિવેદનો આપ્યા છે. સાથે જ કહ્યું છે કે મુખ્ય જિલ્લા સરકારી વકીલની ટીમ ખૂબ જ સારી કામગીરી કરી રહી છે. દીકરી અને દીકરીના પરિવાર પ્રત્યે હમદર્દી રાખીએ. આપણે આપણા શહેરમાં 0 પોક્સો કેસોમાં સફળતા મેળવીશું. વકીલોની માંગણી બાબતે સરકાર પોઝિટિવ હોવાની વાત હર્ષભાઈએ કરી. કોઈ આરોપીને બચાવવાની કરતા એક નિર્દોષ જે બાળકી પર જે ઘટના બની છે એને ને એના પરિવાર તરફ વિચારીને જો આપણે કામગીરીને આગળ વધારશો તો જરૂરથી હું માનું છું કે આપણા શહેરની અંદર 100% 0 પોક્સો કેસીસ તરફ આપણે લોકો આગળ વધવામાં સફળતા પ્રાપ્ત કરી શકશું. પણ એમાં તમારી મદદથી આ કામગીરી વધારે ઝડપથી થઈ શકે એમ છે. તમારી આપ સૌ પાસે અપેક્ષા છે કે આપ સૌ લોકો બી એટલી મદદ કરો. ને બાકી તમારો જે વિષય છે એ વિષયમાં તમારી અપેક્ષા પ્રમાણે તમારી જે માંગણી, તમારી જે કઈ વિશ છે એ પ્રકારે જ સરકાર દ્વારા બી પોઝિટિવલી એ બાબતની કામગીરી ચાલુ છે અને સૌ લોકોને ઝડપથી ન્યાય મળે એ બાબતે અમે લોકો કામગીરી કરીએ. આપ સૌ લોકોને ફરી એકવાર ખૂબ ખૂબ આભાર. 5:30 ની આજુબાજુ ફોન આવ્યો કે આજે કોર્ટમાં અમે વકીલ મિત્રોને મળવા આવીએ છીએ. એટલે મેં પ્રોટોકોલ પ્રમાણે પૂછાવ્યું કે સાહેબ વ્યવસ્થા થાય કે હું કમ્પાઉન્ડમાં નીચે બેસીશ, જેમ પહેલા કોર્ટમાં બધા વકીલ મિત્રોને મળવા આવતો એવી રીતે મળીશ. ડેપ્યુટી સીએમ તો હું આજે છું, પણ વકીલ મિત્રો મારા માટે કાયમ છે. અને એટલાને માટે વકીલ મિત્રોને મળવાને માટે, કારણ કે મારી દિલની ઈચ્છા છે. અને જે રીતે પહેલા ચા પીધી છે, સાદાઈનો નમૂનો, એક ઉદાહરણ, સાદા એકદમ, કે આટલા ઉચ્ચ પદ પર હોવા છતાં જે આપણી વચ્ચે રહેલા અને આપણી દોસ્તી કદી તોડી નથી તેવા રાજ્યના ડેપ્યુટી સીએમ શ્રી હર્ષભાઈ સંઘવીને હું આવકારું છું. સમાચાર હવે સુરતથી મળી રહ્યા છે, જ્યાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો રમોત્સવ યોજાયો. ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રમોત્સવ 2026નું આયોજન કરવામાં આવ્યું, જેમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ ઉપસ્થિત રહ્યા અને તેમણે નિવેદન આપ્યું કે સૌથી સારું અને સ્વચ્છ શિક્ષણ સુરતમાં મળે છે. આજે ખૂબ જ સારા પરિણામ જોવા મળ્યા છે. રમોત્સવમાં વિદ્યાર્થીઓને પ્રતિભા બનાવવાની તક મળી છે. વાલીઓ પણ પોતાની જવાબદારી પ્રત્યે સભાન બન્યા છે તેવું નિવેદન આપ્યું CR પાટીલે. કરવામાં આવે તો આખા દેશમાં જે સરકારી સ્કૂલોમાં જે એજ્યુકેશન આપવામાં આવે એમાં સૌથી સારું એજ્યુકેશન એ સુરત મહાનગરપાલિકા દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શિક્ષકો દ્વારા આપવામાં આવે છે. શિક્ષકો કાળજી લે છે, બાળકોની માવજત કરે છે અને એના કારણે સારા પરિણામ આજે જોવા મળે છે. આ તરફ અમરેલીમાં મંત્રી કૌશિક વેકરિયા વિરોધીઓ ઉપર વરસ્યા છે. સરકારને બદનામ કરવાના પ્રયાસ મુદ્દે કટાક્ષ કર્યો અને કહ્યું કે પાક નુકસાની સમયે અમુક તત્વોએ પ્રયાસ કર્યા હતા ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો, પરંતુ રાજ્યની સરકારે ખેડૂતોના હિતમાં નિર્ણય કર્યો. ત્યારે કમોસમી વરસાદ સમગ્ર રાજ્યમાં થતો હતો, પરિસ્થિતિ હાલત બરફ થતી હતી, પણ ત્યારે શું કરવું કોઈને ખબર નથી. અમુક લોકો લભાગુ તત્વો સરકારને બદનામ કરવા માટે પણ નીકળી ગયા હતા. ખેડૂતોને ગેરમાર્ગે દોરવાની પણ પ્રવૃત્તિઓ ચાલુ થઈ ગઈ હતી. પણ આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ
અને કૃષિ મંત્રી તરીકે જીતુભાઈ વાઘાણી સાહેબે જે નિર્ણયો કર્યા, સાહેબ સર્વે થાય તો તમને મને બધાને ખબર પડે શું પરિસ્થિતિ થાય આપણી. કોઈ પણ પ્રકારનું સર્વે કર્યા વગર માનનીય કૃષિ મંત્રી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો સરકારમાં, એક પણ ખેડૂતના ખેતરમાં આપણે સર્વે નથી કરવાનું. સમગ્ર રાજ્યના ખેડૂતો માટે સરકાર નિર્ણય કરે અને 10,000 કરોડનું પેકેજ આપવામાં આવે. એનું નામ છે જીતુભાઈ વાઘાણી. તો અમરેલીના મોણપર ગામે એક સમય ટેકનિકલ આંટીઘૂંટીમાં અટવાયેલો અને અશક્ય લાગતો સૌની યોજનાનો વાલ્વ આખરે જળ જીવાદોરી બનીને ધબકતો થયો છે. કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી, મંત્રી કૌશિકભાઈ વેકરિયા અને સાંસદ ભરતભાઈ સુતરિયાની ઉપસ્થિતિમાં આ અકલ્પનીય જળ સંકલ્પ સાકાર થયો છે, જેનાથી આસપાસના 10 ગામના ખેડૂતોને ફાયદો થશે. ભગીરથ પ્રયાસથી ટેકનિકલ રીતે અશક્ય એવો વાલ્વ સૌની યોજનાની લિંક 4માં મોણપર ખાતે નખાયો છે. આ આજુબાજુના 8 થી 10 ગામોની અંદર પ્રાણ આપતો વાલ્વ છે. ખેતીવાડી અને પીવાના પાણી માટે ખાસ કેસમાં કૌશિકભાઈએ આ વાલ્વ મંજૂર કરાવ્યો છે. આ પાણીથી ખેડૂતો, ખેતમજૂરો અને ત્યાર પછી પશુપાલન વ્યવસાયને ખૂબ જ ફાયદો થવાનો છે અને આ પાણી છૂટવાથી મોણપર, ધરાઈ, ચીતલ અને જશવંતગઢને પણ ફાયદો થશે. આજે મોણપુર માટે ઐતિહાસિક દિવસ હતો. વર્ષોથી અમારા ખેડૂતોની માંગણી હતી સૌની યોજના લિંક 4 માંથી મોણપુરને પણ પાણી મળે. ભવિષ્યમાં પહેલા લાઈન નખાણી જ્યારે મોણપુરનો વાલ્વ ફિટ કરેલો નહોતો, ત્યાર પછી ચાલુમાં અમારા ગ્રામ પંચાયત અને ગ્રામજનોએ રજૂઆત કરી ઉપલી કક્ષાએ, પણ પહેલી વખતે ડ્રોઈંગમાં સેટ નહોતો થતો એટલે નામંજૂરીનો કાગળ આવી જાય. ત્યાર પછી કૌશિકભાઈ જિલ્લા ભાજપના પ્રમુખ હતા. અમારી પંચાયતની ટીમ અને ગામ દ્વારા ફરીથી રજૂઆત કરવામાં આવી અને કૌશિકભાઈ ખૂબ બધી અમને સપોર્ટ કરી અને મહેનત કરી અને વાલ્વ મંજૂર કરાવ્યો. મંજૂર કરાવ્યા પછી જોબ નંબર આવ્યો અને થોડા સમય પહેલા આનું ખાતમુહૂર્ત કર્યું અને આજે પાણીનો લોકાર્પણનો કાર્યક્રમ સંપૂર્ણ રીતે સરસ રીતે આજે સંપન્ન થયો. ભાઈ કૌશિકભાઈ મંજૂર કરાયો છું. કૌશિકભાઈને વિશે અભિનંદન આપીશ કે આ પ્રકારની સક્રિયતા એ હંમેશા જનકલ્યાણકારી નીતિઓના અને એમની સક્રિયતાના કારણે જનકલ્યાણના કામો એ આજે મોણપુરના આસપાસની ગામોમાં થઈ રહ્યા છે. ત્યારે મને આનંદ છે કે પ્રભારી મંત્રી તરીકે એક એવા સમગ્ર દિવસના કાર્યક્રમોની અંદર એવા કામની શરૂઆત મોણપરમાં થઈ રહી છે જે વર્ષો સુધી, પેઢીઓ સુધી આ તળાવો ભરાવાના છે, ચેકડેમો ભરાવાના છે, ખેતરની અંદર એના તળ ઊંચા આવવાના છે. આ પ્રકારના વિશેષ કહી શકાય એવો આજનો આ કાર્યક્રમ આવનારી પેઢી ક્યારેય ન ભૂલે એવું ભારતીય જનતા પાર્ટીના ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના નેતૃત્વમાં ચાલતી સરકારને ખાસ કરીને મોદી સાહેબનો વિશેષ આભાર માનું છું કે સૌની યોજનાનો વિચાર જેમણે કર્યો, માત્ર વિચાર નહીં, ધરતી ઉપર જેણે ઉતાર્યો. વિરોધીઓ જે તે વખતે એવું કહેતા હતા આ ભૂંગળા તો નાખે છે તો ભૂંગળામાં હવા આવશે. મારે એમને કહેવું છે કે ખેડૂતોના જીવન બદલાવવાનું કામ એ સૌની યોજનાની અંદર એ ઠેબી ડેમ હોય કે અન્ય અમરેલી જિલ્લાનો ડેમ હોય એ ડેમ ભરાવાના છે, ચેકડેમ ભરાવાના છે, તળાવો ભરાવાના છે અને એના કારણે ખેડૂતમાં સમૃદ્ધિ કેટલી આવી, એમના જીવનનું ધોરણ કેટલું સુધર્યું એ પણ એટલું જ મહત્વનું પુરવાર થયું છે. ત્યારે મને કહેતા આનંદ છે કે ગામડાને બેઠું કરવાનું કામ એ સૌની યોજના દ્વારા થયું છે. ગાંધીનગર શહેર ભાજપની કારોબારી સભ્યોની યાદી જાહેર થઈ છે. કારોબારી સભ્યો અને વિશેષ આમંત્રિત સભ્યોની યાદી જાહેર કરાઈ છે. ગાંધીનગર શહેર ભાજપમાં 15 વિશેષ આમંત્રિત સભ્યોનો સમાવેશ થાય છે. શહેરના વિવિધ વોર્ડમાં 70 સભ્યોની જમ્બો કારોબારીની રચના થઈ છે, જેમાં ધારાસભ્ય રીટાબેન પટેલ, મેયર મીરાબેન પટેલનો સમાવેશ, તો સાથે જ પૂર્વ મેયર હિતેશ મકવાણા સહિતના સભ્યોનો પણ સમાવેશ થયો છે. તો ગાંધીનગરમાં ડિઝાસ્ટર પ્રિપેરનેસ ઇન ગુજરાત વિષય પર રાષ્ટ્રીય બેઠક. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડોક્ટર જયંતિ રવિની અધ્યક્ષતામાં બેઠક. આપત્તિ વ્યવસ્થાપનના નિવારણ, જાગૃતિ અને સર્વગ્રાહી આયોજન પર ભાર મૂકવામાં આવ્યું. રાજ્યનો ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન કેન્દ્રના માળખા સાથે સુસંગત કરવા સૂચન કરવામાં આવ્યું. વાવાઝોડા અને પૂર જેવી આપત્તિઓ સામે પણ મેળવેલા અનુભવનો પણ ઉપયોગ કરવા માટે તાકીદ કરવામાં આવી છે. એસઈઓસી દ્વારા જિલ્લાઓ અને તાલુકાઓ સાથે સતત સંકલન કરવા માટે પણ આ બેઠકમાં ચર્ચાઓ થઈ, સૂચનો થયા. કોળી સમાજના રાષ્ટ્રીય સંગઠનમાં વિખવાદ ઉભો થયો છે. સમાજનું સંગઠન એક છે પરંતુ હોદ્દેદારો અલગ અલગ છે. રાષ્ટ્રીય પ્રમુખ તરીકે કુંવરજી બાવળિયાનું નામ છે તો ગુજરાત પ્રમુખ તરીકે ચંદ્રકાંત પીઠાવાળાનું નામ છે, જ્યારે રાષ્ટ્રીય પ્રમુખ તરીકે માજી સાંસદ વિરેન્દ્રસિંહે પણ દાવો કર્યો છે અને પ્રદેશ અધ્યક્ષમાં ધારાસભ્ય હીરા સોલંકીએ પણ દાવો કર્યો છે. હવે એક જ સમાજના સંગઠનમાં હોદ્દેદારો હોવાથી વિખવાદ તો ઉભો થયો છે. જોકે કુંવરજી બાવળિયા આ વચ્ચે નારાજ થયા હોય તેવી અટકળો તેજ બની છે. કોળી સમાજમાં ભાગલા પાડવાના ષડયંત્ર ચાલતા હોય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું.
તો કોળી સમાજના રાષ્ટ્રીય સંગઠનમાં વિખવાદ મુદ્દે હવે સંગઠનના પૂર્વ પ્રમુખ અજીત કોન્ટ્રાક્ટરનું નિવેદન. ગેરબંધારણીય ગેરકાનૂની પ્રમુખ બનેલા છે એ વાત ખોટી હોવાનું પૂર્વ પ્રમુખે જણાવ્યું. અજમેરમાં ઇલેક્શન થયું જેમાં મારી નિમણૂક થઈ હતી. મારી સામે ચંદ્રવદન પીઠાવાલા લડ્યા જેમાં મારી જીત થઈ હતી. સંગઠનના કાયદેસરના લીગલી અમે પ્રમુખ છીએ. બીજું સંગઠન ઊભું કરવાથી કોળી સમાજમાં ભાગલા પડ્યા. કુંવરજીએ અપીલ કરી છે કે સમાજની બરબાદી અટકાવો તેવું અજીત કોન્ટ્રાક્ટરે કહ્યું. અત્યારે જે સંગઠન ચાલે છે એને ભેગા કરીને નવા પ્રમુખ બનાવો. સંગઠનમાં નિમણૂક કરવાનો કાયદેસરનો અમને હક છે. કુંવરજીએ મંજૂરી વગર સંગઠનની નિમણૂક કરતા કોર્ટમાં કેસ દાખલ કર્યો. કુંવરજી સંગઠનના પ્રમુખ સાબિત કરવા કેસને લંબાવી રહ્યા હોવાનું પણ પૂર્વ પ્રમુખે કહ્યું છે. કુંવરજી બાવળિયાને કેસ પરત ખેંચી લેવા પણ તેમણે વિનંતી કરી છે. હવે એમણે જે આક્ષેપ કર્યો છે કે મારી જાણ બહાર અને ગેરબંધન રીતે આ મિટિંગ થઈ છે, હકીકતમાં કાયદેસર રીતે એજન્ડા કાઢીને બધાને એજન્ડાના સ્પીડ પોસ્ટ, વોટ્સઅપ તથા રજિસ્ટર એડીથી બધાને એજન્ડા મોકલવામાં આવેલા અને એ રીતે કાયદેસર રીતે ચૂંટણી કમિશનરની હાજરીમાં ઇલેક્શન કરવામાં આવેલું. એ ઇલેક્શનમાં ટોટલ 52 જણામાંથી 46 મત મને મળેલા અને મારી સામે ચંદ્રવદન પીઠાવાલા ઊભા રહેલા ઉમેદવાર એમને માત્ર 6 મત મળ્યા હતા. અને એ પ્રમાણે હું જે પ્રમુખ બન્યો હતો એ બિલકુલ બંધારણની રીતે અને કાયદેસર રીતે પ્રમુખ બન્યો હતો. એટલે એમણે જે એક આક્ષેપ કરે છે કે ગેરબંધનીય પ્રમુખ બન્યા છે એ વાત બિલકુલ ખોટી છે. બરોડા ડેરીમાં 6 બિનહરીફ ઉમેદવારને મોડા પણ ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપ્યા છે. જિલ્લા પ્રમુખની મૌખિક સૂચનાથી મેન્ડેટ આપવામાં આવ્યો છે. સતીશ પટેલ, શૈલેષ પટેલ, રણજીત રાઠવા, સુરપાલસિંહ, રામસિંહ પરમારને મેન્ડેટ અપાયો છે. 2 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચતા સાવલી બેઠક બિનહરીફ થઈ છે. જોકે સાવલીથી કેતન ઇનામદાર જૂથના રામસિંહ પરમાર બિનહરીફ થયા. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. કૌશલેન્દ્ર પાંડેએ ફરી આપ્યું વિવાદિત નિવેદન. કહ્યું કે બદનામ હુએ તો ક્યા હુએ, નામ તો હુઆ. દિયોદર ખાતે પ્રવચન દરમિયાન વિવાદિત આ નિવેદન આપ્યું છે. સંત હોવા છતાં આ પ્રકારનું નિવેદન આવતા હવે વિવાદ થયો છે. થોડુંક યુટ્યુબમાં આવશે, બીજું વધારે આવશે, બીજું શું થશે? એ તો આપણે તો બદનામ હોય તો ક્યાં હોય, નામ તો હોય. રાજ્યના પોલીસ બેડામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. 37 આઈપીએસ અધિકારીઓની બદલી કરાઈ છે. પોસ્ટિંગની રાહ જોતા અધિકારીઓને નિમણૂક અપાઈ છે. તો શમશેરસિંહ બન્યા છે સિવિલ ડિફેન્સના ડીજી. જ્યારે આઈબીના વડા તરીકે અશોક યાદવની નિમણૂક થઈ છે. રાજકોટના રેન્જ આઈજી તરીકે નિર્લિપ્ત રાયને મુકાયા છે અને ભાવનગરના રેન્જ આઈજી તરીકે રાજેન્દ્ર અંસારીને મુકાયા. ગગનદીપ ગંભીર સ્ટેટ મોનિટરિંગ સેલના આઈજી બન્યા છે. તો ગૌતમ પરમાર સીઆઈડી ક્રાઇમના આઈજી બન્યા છે. રાઘવેન્દ્ર વત્સ અમદાવાદના રેન્જ આઈજી બન્યા છે. જ્યારે નિલેશ ઝાઝડિયા વડોદરામાં જેસીપી તરીકે નિયુક્તિ થઈ છે. બિપિન આહિરે સાયબર સેલના ડીજી બન્યા છે. તો પીએલ મલ અમદાવાદ એસીબીમાં એડિશનલ ડિરેક્ટર, આ સાથે જ એન ચૌધરી ઇન્ટેલિજન્સમાં તેમની નિયુક્તિ થઈ છે અને KN ડામોરની સીઆઈડી ક્રાઇમમાં બદલી કરાઈ છે. મકરંદ ચૌહાણની આઈજી તરીકે ગાંધીનગરમાં બદલી થઈ છે. તો બનાસકાંઠા રેન્જ આઈજી તરીકે પરીક્ષિતા રાઠોડને મૂકવામાં આવ્યા છે. જ્યારે વિધિ ચૌધરીની ગોધરા રેન્જ આઈજી તરીકે બદલી કરવામાં આવી છે. વિશાલ વાઘેલાને સ્ટેટ મોનિટરિંગ સેલમાં ડીઆઈજીપી બનાવાયા છે. જ્યારે લીના પાટીલની તાલીમ શાળામાં બદલી કરાઈ છે. દીપક મેઘાણીને એસીબીમાં જોઈન્ટ ડાયરેક્ટર બનાવાયા છે. તો મહેન્દ્ર બગરિયાની જેસીપી તરીકે સુરતમાં બદલી કરાઈ છે. હિતેશ જોયસરને આઈબીમાં પોસ્ટિંગ અપાયું છે. ડોક્ટર તરુણ દુગ્ગલને અમદાવાદમાં એડીસીપીના એડમિન બનાવાયા છે. આ સાથે ચૈતન્ય માંડલિકને રાજકોટમાં એડીસીપી તરીકે પોસ્ટિંગ અપાયું છે. તો સરોજ કુમારીની ડીઆઈજી જેલ તરીકે વડોદરામાં પોસ્ટિંગ અપાઈ છે. જ્યારે રાજેન્દ્રસિંહ ચુડાસમાને જૂનાગઢ રેન્જ આઈજી બનાવાયા છે. આરપી બારોટને ડીઆઈજીપી જેલ અમદાવાદની જવાબદારી સોંપાઈ છે. જ્યારે
G.A. પંડ્યાને ડીઆઈજીપી જેલ રાજકોટની જવાબદારી સોંપાઈ. આરટી સુસરા અમદાવાદ સ્પેશિયલ બ્રાન્ચમાં એડીસીપીની જવાબદારી નિભાવશે, જ્યારે સુધા પાંડે ડીઆઈજીપી હથિયારી એકમ વડોદરામાં જવાબદારી નિભાવશે. સુજાતા મજમુદાર ડીઆઈજીપી હથિયારી એકમ ગાંધીનગરમાં નિયુક્ત થયા છે, તો સુધીર દેસાઈ એડિશનલ કમિશનર વડોદરા શહેરમાં નિયુક્ત થયા છે. બલરામ મીણાને સ્પેશિયલ કમિશનર તરીકે સુરતમાં પોસ્ટિંગ અપાઈ છે, તો કરણરાજ વાઘેલાની જેસીપી ક્રાઇમ તરીકે સુરતમાં બદલી થઈ છે. એસવી પરમાર સુરત ટ્રાફિકમાં જેસીપી બન્યા છે, તો આ સાથે જ એએમ મુનિયા કોસ્ટલ સિક્યોરિટીમાં ડીઆઈજીપી બન્યા. મયુર પાટીલ અમદાવાદ ઝોન 8ના ડીસીપી બન્યા છે અને વાબાંગ ઝમીરને વેઇટિંગ ફોર પોસ્ટિંગ રખાયા છે. તો અમદાવાદ પોલીસમાં મોટો ફેરફાર, 7 ઝોનને બદલે 8 ઝોન થશે. અમદાવાદ શહેર પોલીસ વહીવટ વિસ્તરણ માટે નવું ઝોન 8 બનાવાયું. 8 ઝોનના ડીસીપી તરીકે મયુર પાટીલની નવી નિયુક્તિ થઈ છે. અમદાવાદ પોલીસ કામગીરી સરળ બનાવવા વધુ એક ઝોન શરૂ થયો છે. નવા ઝોન બનતા અમદાવાદમાં 3 નવા પોલીસ સ્ટેશન થશે. પૂર્વ વિસ્તારમાં 3 નવા પોલીસ સ્ટેશન તૈયાર થવાનું નક્કી. અમદાવાદ પોલીસ વિસ્તરણથી પૂર્વ વિસ્તારમાં સુરક્ષા વધશે. આવનારા દિવસોમાં નવા પોલીસ સ્ટેશનની અધિકૃત જાહેરાત થશે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા મહિલા દિવસ અંતર્ગત ઉજવણી કરવામાં આવી. 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી છે અને મહિલા પોલીસને લઈને અલગ અલગ કાર્યક્રમનું આયોજન પહેલા કરવામાં આવ્યું. સાબરમતી રિવરફ્રન્ટ પર બાઇક રેલી યોજાઈ, જેમાં સૌથી વધુ મહિલા પોલીસ બાઇક રેલીમાં જોડાઈ. અમદાવાદ શહેર પોલીસ વિભાગમાં 20% જેટલી મહિલાઓ છે. મહિલા બાઇક રેલી હતી, જેમાં તમામ મહિલાઓ જોડાયા હતા. અમદાવાદ પોલીસ અને અમુક પ્રાઇવેટ પણ હતા. બધાએ હેલ્મેટ પહેર્યો હતો. સાથે જે 2 રાઇડર સાથે જે વિલન રાઇડર છે એને પણ હેલ્મેટ પહેર્યા હતા અને જુદા જુદા સ્લોગનો એની સાથે લેતા હતા કે બધા ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું, હેલ્મેટ પહેરવાનું, સીટ બેલ્ટ નાખવાનું, જેટલા જુદા જુદા આ બધા બેનર્સ પણ હતા. આ મહિલા દિવસ જે છે એનો ખરેખર જોઈએ તો મહિલાઓનું જે યોગદાન છે એને રિકોગ્નાઇઝ કરવાનું, જેન્ડર ઇક્વલિટી. આજે જુઓ તો મહિલાઓ બધી જ ક્ષેત્રોમાં વ્યવસ્થિત રીતે કામ કરી રહી છે. पुलिस में टॉप मोस्ट डीजी પણ મહિલા રહી ચૂકી છે. આપણે અહીંયા પણ કોન્સ્ટેબલથી લઈને થાના અમલદાર, એસીપી, ડીસીપી, એડિશનલ કમિશનર તમામ હોદ્દાઓ પર છે અને એ લોકો બહુ વ્યવસ્થિત રીતે કામગીરી કરી રહ્યા છે. તો અમદાવાદમાં આવતીકાલે સવારે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી સાયરન ટેસ્ટિંગ થશે. નવા સાયરન ઇન્સ્ટોલેશન માટે અમદાવાદમાં મોટું ટેસ્ટિંગ થવાનું છે. સવારે 8 વાગ્યાથી 10 વાગ્યા દરમિયાન અમદાવાદમાં સાયરન વાગશે. અમદાવાદીઓ ડરશો નહીં, સાયરન ફક્ત ટેસ્ટિંગ માટે છે. સાયરનથી અફવા કે ડરમાં ન આવવા માટે તંત્રએ અપીલ કરી છે. પાટણમાં દેસાઈ સમાજે પ્રશંસનીય પહેલ કરી છે. શ્રી દેસાઈ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા ગોપાલક હાઈસ્કૂલ ખાતે સર્વાઇકલ કેન્સર વિરોધી રસીકરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 215 દીકરીઓને નિઃશુલ્ક રસી આપવામાં આવી. આ કાર્યક્રમમાં સંતો, મહંતો, સામાજિક અને રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. તો આ સાથે જ પૂર્વ મંત્રી રણછોડભાઈ દેસાઈએ દીકરીઓને સમયસર રસીના બંને ડોઝ લેવાની અપીલ કરી અને યુવાનોની પહેલને બિરદાવી. સેવાકીય પહેલ દ્વારા દીકરીઓના સ્વાસ્થ્ય અને ભવિષ્યને સુરક્ષિત કરવાના યુવાનોના કાર્યને ઉપસ્થિત લોકોએ બિરદાવ્યું હતું. તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં T20 વર્લ્ડ કપ ક્લોઝિંગ સેરેમનીની તૈયારીઓ થઈ રહી છે. 8 માર્ચે ભારત વિરુદ્ધ ન્યુઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપની ફાઇનલ યોજાવાની છે. અરજીતસિંહ, ફાલ્ગુની પાઠક, માર્ટિન ક્લોઝિંગમાં સૂર રેલાવશે, તો બોલિવૂડ સ્ટાર્સ T20 વર્લ્ડ કપ ક્લોઝિંગ સેરેમનીમાં ધમાલ મચાવવાના છે અને અત્યારે આખરી ઓપ આ ક્લોઝિંગ સેરેમનીને આપવામાં આવી રહ્યો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં T20 વર્લ્ડ કપ ફાઇનલ માટે તૈયારી થઈ રહી છે. ગરમીની આગાહીને લઈને GCA સ્ટેડિયમમાં મોટી તૈયારી શરૂ કરી છે. પોડિયમમાં 30 વધુ પાણીના કાઉન્ટર તૈયાર કરાયા છે. સ્ટેડિયમની અંદર 6 મેડિકલ સ્ટોલ ડોક્ટર સાથે ઉપસ્થિત રહેશે, તો 2 ટેમ્પરરી હોસ્પિટલ અને 2 ICU એમ્બ્યુલન્સ પણ તૈયાર રાખવામાં આવશે. સમગ્ર સ્ટેડિયમમાં 6 સેમી ICU એમ્બ્યુલન્સ પણ તૈનાત રહેશે. કે જયભાઈની એક સૂચના સમગ્ર ભારતમાં હતી કે
દરેક પ્રેક્ષકોને વિનામૂલ્યે પાણી મળે અને સારી પાણીની વ્યવસ્થા થઈ શકે. તેના અનુસંધાનમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા પોડિયમની અંદર 30 થી 40 પાણીના કાઉન્ટર કરવામાં આવ્યા છે. દરેક કાઉન્ટર પર 20 લીટરના જાર રાખવામાં આવશે અને પ્રેક્ષકોને સરળતાથી પાણી મળી શકે. બીજું કે 2-3 દિવસથી જે ગરમીનું વાતાવરણ રહ્યું છે તેની અંદર કે અમે પોડિયમની અંદર 6 મેડિકલ કિયોસ્ક કરેલા છે. તેની અંદર એક ડૉક્ટર અને એક આસિસ્ટન્ટ હશે અને તેમની પાસે ORSની વ્યવસ્થા બી હશે. જે બી પ્રેક્ષકને ગરમીની દુવિધા થાય તેને તે સરળતાથી મળી શકે. અને સ્ટેડિયમની અંદર 2 ટેમ્પરરી હોસ્પિટલ બી રાખવામાં આવી છે, જે હોસ્પિટલની અંદર ઇમરજન્સી પેશન્ટની અંદર ત્યાં આગળ સારવાર બી થઈ શકે. પોડિયમની અંદર 2 એમ્બ્યુલન્સ બી ડિપ્લોય કરેલી છે, જે સેમી ICU હશે અને આખા સ્ટેડિયમમાં 6 એમ્બ્યુલન્સ સેમી ICU ડૉક્ટરની અને આસિસ્ટન્ટની સુવિધા સાથે રહેશે. તો અમદાવાદમાં T20 ફાઇનલ મેચને લઈને હોટલના ભાવમાં ધરખમ વધારો થયો છે. અમદાવાદમાં ફાઇનલ મેચના કારણે હોટલના ભાવમાં 400% વધારો થયો છે. 8 માર્ચે ભારત અને ન્યૂઝીલેન્ડ ફાઇનલ માટે હોટલના ભાવ 5 ગણા મોંઘા થયા છે. 10,000ની હોટેલ રૂમ હવે 40,000 સુધી પહોંચી ગઈ છે. વિદેશી પર્યટકો અને ક્રિકેટ પ્રેમીઓએ હોટેલ બુકિંગમાં ધમાલ મચાવી છે. 3 સ્ટાર હોટેલનો ભાવ 40,000 થી 79,000 પહોંચી ગયો છે. જ્યારે T20 વર્લ્ડ કપ ફાઇનલને કારણે અમદાવાદ હોટલોમાં ભાવ વધારાનો આ રેકોર્ડ છે. ક્રિકેટ ફાઇનલ માટે અમદાવાદમાં હોટલનો ભાવ આકાશે પહોંચ્યો છે. આકાશને આંબી ગયા છે આ ભાવ. ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી હીટ વેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં આજે 35 ડિગ્રી આસપાસ તાપમાન રહ્યું. તો 9 માર્ચે ભાવનગર, પોરબંદર, જામનગર અને દીવમાં હીટ વેવનું એલર્ટ અપાયું છે. આ તરફ 10 માર્ચે સુરત, નવસારી, ભરૂચમાં હીટ વેવની તીવ્ર શક્યતા રહેશે, જ્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં યલો એલર્ટ ઇસ્યુ કરાયું છે. અમદાવાદમાં ગઈકાલે 37.7 ડિગ્રી ગરમી રેકોર્ડ થઈ હતી અને 8 માર્ચે અમદાવાદમાં 37 ડિગ્રી તાપમાન રેકોર્ડ થશે. हम अगले 5 दिन तक हीट वेव दे रहे हैं. डे 1 और डे 2 में सौराष्ट्र कच्छ में, जिसमें भावनगर डिस्ट्रिक्ट, और डे 3 से डे 5 भावनगर, पोरबंदर, दीव और गुजरात रीजन में भी जो कोस्टल डिस्ट्रिक्ट्स हैं सूरत, नवसारी, वलसाड़, दमन और भरूच में हीट वेव येलो अलर्ट के साथ दे रहे हैं. इसके अलावा जो हॉट एंड ह्यूमिड का है वो भी डे 1 और डे 2 कोस्टल डिस्ट्रिक्ट सौराष्ट्र कच्छ और गुजरात रीजन दोनों दिए गए हैं. और जो विंड की बात करें तो जो कोस्टल विंड्स हैं अभी नॉर्थ वेस्टर्ली नॉर्दर्ली चल रही हैं, यानी कि उत्तर पश्चिम से उत्तरी हवाएं, और 15 से 20 नॉट की फोरकास्ट है कोस्टल के लिए, साउथ गुजरात कोस्ट, नॉर्थ गुजरात कोस्ट दोनों के लिए. और जो स्टेट में जो लोअर लेवल्स पे विंड है वो भी उत्तर पश्चिम से उत्तरी हवाएं चल रही हैं. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીશું. ઇઝરાયલ, અમેરિકા, ઈરાનના યુદ્ધમાં ગુજરાતી ફસાયા છે. અમદાવાદના મુસાફર અલી કરોરીવાલાએ વાતચીત કરી છે. ગુજરાત ફર્સ્ટ સાથે પોતાનો કડવો અનુભવ શેર કર્યો છે. મક્કાથી પરત ફરતા સમયે જીદ્દા એરપોર્ટ પર તેઓ ફસાયા હતા. યુદ્ધને લઈને જીદ્દા એરપોર્ટ પર ભયનો માહોલ હતો. હજુ પણ ઘણા ગુજરાતીઓ ફસાયા હોવાની વિગતો છે. અલીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો પણ આભાર વ્યક્ત કર્યો. તો આ યુદ્ધમાં અનેક ગુજરાતી ફસાયા છે. અલીભાઈએ ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત કરી છે અને તેમનો આ કડવો અનુભવ જે છે તે શેર કર્યો છે. સાથે સાથે તેમણે એવી વિગતો પણ આપી છે કે અનેક ગુજરાતીઓ હજુ પણ ત્યાં ફસાયા છે. પોતે પરત આવ્યા છે, જેના કારણે તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કર્યો છે. અને હજુ પણ ઘણા ગુજરાતીઓ એવા છે જેઓ ફસાયા છે. દ્વારકા જિલ્લાના સલાયાના જહાજમાં દુબઈ નજીક આગ લાગી હતી. દુબઈથી જનરલ કાર્ગો ભરીને નીકળેલા જહાજમાં આગ ફાટી નીકળી. દુબઈ પાસે બોસાસો બંદરે અકસ્માતે જહાજમાં આગ લાગી હતી. 1200 ટનની કેપેસિટી ધરાવતા જહાજમાં 11 ક્રૂ મેમ્બર પણ સવાર હતા. આ જહાજના તમામ ક્રૂ મેમ્બરોનો તો આબાદ બચાવ થયો છે. જોકે સલાયાના સલીમ ઇસ્માઇલ ભાયાનું આ જહાજ હોવાનું સામે આવ્યું. તો ગાંધીનગરમાં EWS વર્ગ માટે 1536 નવા આવાસ બનશે. પ્રધાનમંત્રી આવાસ યોજના શહેર 2.0 હેઠળ આ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે DPRને સત્તાવાર મંજૂરી આપી છે.
EWS2 પ્રકારના કુલ 1536 આવાસોના નિર્માણ થવાના છે. એફોર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશિપ હેઠળ અમલ થશે. 45 ચોરસ મીટર સુધીના કાર્પેટ એરિયા ધરાવતા આ મકાનો બનશે. વાર્ષિક 3 લાખ સુધી આવક ધરાવતા EWS પરિવારને આ લાભ મળશે. મહાનગરપાલિકા દ્વારા પ્રોજેક્ટની વહીવટી પ્રક્રિયા શરૂ થઈ છે. ટૂંક સમયમાં આવાસોના બાંધકામ માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ થશે. ગાંધીનગરના આર્થિક રીતે નબળા વર્ગ માટે પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 અંતર્ગત આપણે હમણાં જ બજેટની અંદર આવાસોનું એનાઉન્સમેન્ટ કર્યું હતું, જેની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા 1536 EWS2 કેટેગરીના મકાનોને સત્તાવાર એના DPR જે આપણે મોકલ્યો હતો, ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ, એને માન્ય રાખવામાં આવ્યો છે અને મંજૂરી આપવામાં આવી છે. ટૂંક જ સમયની અંદર એની ટેન્ડર પ્રોસેસ ચાલુ થશે અને જેટલું જલ્દી બને એટલું એમને આવાસ આપણે પહોંચાડીશું. સૌને આવાસનો પ્રધાનમંત્રીશ્રીનો જે સંકલ્પ છે એને આપણે બધા સાથે સાકાર કરશું. ગાંધીનગરના પ્રસિદ્ધ પંચદેવ મંદિરનું રીડેવલપમેન્ટ થશે. મનપા દ્વારા મંદિર સંકુલના વિકાસનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે. મંદિરના મૂળ માળખામાં કોઈ ફેરફાર નહીં કરાય, જોકે સંપૂર્ણ સંકુલને આધુનિક સુવિધાઓથી સજ્જ બનાવાશે. મંદિર પરિસરમાં ભવ્ય પ્રવેશદ્વાર અને ગાર્ડન બનાવાશે. આ સાથે જ દર્શનાર્થીઓ માટે બેસવાની વ્યવસ્થા અને ફુવારા પણ ઊભા કરાશે. સત્સંગ હોલ અને ટ્રસ્ટીઓ માટે ઓફિસની સુવિધા પણ ઊભી કરાશે. સંકુલમાં આવેલા 24 નાના મંદિરોનું પણ શિફ્ટિંગ કરાશે. દિલ્હી સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટની ડિઝાઇનર કંપની આ મંદિરનું રીડેવલપમેન્ટ કરશે. રીડેવલપમેન્ટથી પંચદેવ મંદિર સંકુલને નવી ઓળખ મળશે. પંચદેવ મંદિર એટલે ગાંધીનગરનું આમ તો પ્રથમ મંદિર કહી શકાય. આપણી પારંપરિક જે પદ્ધતિ છે એનું લોકોના એક ગેટ ટુગેધર કરી અત્યારે આપણે HCPને આના ડિઝાઇનિંગ માટેની કામની જવાબદારી આપેલી છે. અત્યારે હું માત્ર એટલું કહી શકીશ કે પંચદેવ મંદિરની અંદર એક સત્સંગ હોલ, એનો સરસ મજાનો એક સુંદર એન્ટ્રી ગેટ, એના જે 24 મંદિરો આજુબાજુમાં છે એને એક દિશામાં લઈ જવામાં આવશે. રાજ્યના પાટનગર ગાંધીનગરની સ્થાપના થયા બાદ સૌથી પહેલું મંદિર અને જે મંદિરથી રાજ્યના મુખ્યમંત્રી નવા વર્ષની શરૂઆત કરે છે તેવા ગાંધીનગરના સુપ્રસિદ્ધ પંચદેવ મંદિરનું રીડેવલપમેન્ટ કરવામાં આવશે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા પંચદેવ મંદિરને રીડેવલપ કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. મહત્વનું છે કે આ મંદિર સૌથી પ્રાચીન છે. ગાંધીનગરની સ્થાપના થયા બાદ પહેલું મંદિર જો રાજ્યના પાટનગર ગાંધીનગરની અંદર બન્યું હોય તો તે આ પંચદેવ મંદિર હતું. તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીથી લઈને અત્યાર સુધી રાજ્યના મુખ્યમંત્રી નવા વર્ષની શરૂઆત પંચદેવ મંદિરે દર્શન કરીને કરે છે અને હવે ગાંધીનગર મનપા દ્વારા આ મંદિરને રીડેવલપ કરાઈ રહ્યું છે. મંદિરનું બેઝિક સ્ટ્રક્ચર જે છે તે તેમને તેમ રાખવામાં આવશે, પરંતુ જે પરિસર છે તેને રીડેવલપ કરવામાં આવશે. સત્સંગ હોલ છે કે વડીલો માટે બેસવાની વ્યવસ્થા, ફુવારા સહિતની સુવિધાઓ આ મંદિરની અંદર ઊભી કરાશે. અલગ અલગ 24 જેટલા નાના મંદિરો આ પંચદેવ મંદિરના સમગ્ર સંકુલની અંદર છે. તેને પણ એકત્ર કરીને કોઈ એક જગ્યાએ તેને સ્થાન આપવામાં આવશે. તો ગાંધીનગરનું સૌથી પ્રાચીન અને સૌથી પહેલું એવું પંચદેવ મંદિર રીડેવલપ કરવા માટે ગાંધીનગર મનપા દ્વારા પ્લાન બનાવાયો છે અને તેને અત્યાધુનિક સુવિધા સાથે આ મંદિર જે છે તેનું પુનર્નિર્માણ કરાશે. પરંતુ બેઝિક મંદિરનું જે સ્ટ્રક્ચર છે તેને તેમજ રાખવામાં આવશે, પરંતુ સમગ્ર પરિસર જે છે તેને નવીનીકરણ અને રીડેવલપ કરવા માટેની ગાંધીનગર મનપાએ મંજૂરી આપી છે. કેમેરામેન લાલા ભરવાડ સાથે નિકુંજાની, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર. ઓડાનું વર્ષ 2026-27નું બજેટ જાહેર કરવામાં આવ્યું છે. 3101.73 કરોડનું બજેટ જાહેર કરવામાં આવ્યું. 18.10 કરોડની પુરાંત સાથે 3119 કરોડની આવકનું અનુમાન છે. ઇમ્પેક્ટ ફીમાં 248 કરોડની આવક થવાનું પણ અનુમાન. ઓડાના પ્લોટ વેચાણમાં 1300 કરોડની આવકનું અનુમાન. 60 મીટર રિંગ રોડને 4 લેનમાંથી 6 લેન બનાવવાનું પણ આયોજન છે. SP રિંગ રોડના અપગ્રેડેશન માટે 100 કરોડની જોગવાઈ છે. અંદાજે 806 કરોડના ખર્ચ છે.
સ્ટ્રોમ વોટર લાઇન પણ નખાશે. સાથે સાથે 2189 કરોડના ખર્ચે રોડ બનાવવાનું પણ આયોજન છે. સાણંદ ખાતે પીપીપી ધોરણે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવાશે. 80 કરોડના ખર્ચે પીપીપી ધોરણે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ થશે. આગામી નાણાકીય વર્ષ 2026-27ના વર્ષનું અંદાજપત્ર બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવેલું હતું, જેમાં વિવિધ વિકાસના કામો કરી શકવા માટે 3119.83 એટલે 3120 કરોડની લગભગ આવક મળવાનો અંદાજ રજૂ કરવામાં આવેલો હતો અને તેની સામે વિવિધ વિકાસના કામો માટે 3101.73 કરોડના વિકાસ કામો કરવા માટેનું આમ 18.10 કરોડની પૂરાંતવાળું બજેટ રજૂ કરેલું છે અને જે બોર્ડ દ્વારા સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલું છે. ગુજરાત બાર એસોસિએશનની ચૂંટણી માટે આજે મતદાન થયું. ભુજ તાલુકા બાર એસોસિએશન દ્વારા મતદાનની પ્રક્રિયા આજે હાથ ધરાઈ હતી. ભુજના 651 સદસ્યો દ્વારા મતદાન કરવામાં આવ્યું. કચ્છના મગનભાઈ ગઢવી, પુનીત દુધરેજિયા ઉમેદવાર હતા, તો કચ્છમાંથી 1917 સદસ્યોએ મતદાન કર્યું. સમગ્ર કચ્છના વકીલશ્રીઓએ આજે ખૂબ મોટી સંખ્યામાં મતદાન કર્યું છે. હું કચ્છના વકીલશ્રીઓને હૃદયપૂર્વક વકીલશ્રીઓને વંદન કરું છું અને સમસ્ત ગુજરાતના વકીલશ્રીઓએ જે મને ઉત્સાહ દેખાડ્યો અને મારા માટે વોટિંગ કરે છે એનો હૃદયપૂર્વક આભાર માનું છું. આજે અમારી બીસીજી એટલે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ઇલેક્શન થઈ રહ્યું છે. આ ઇલેક્શન જે છે એ આજે કચ્છમાં દરેક બારમાં યોજાઈ રહ્યું છે અને ખાસ કરીને ભુજમાંથી અમારા ઉમેદવાર મગનભાઈ રાજ્યાભાઈ ગઢવી એ આજે અહીંયાથી ઉમેદવારી કરાવી છે. એટલે લોકલ ઉમેદવાર છે એટલે સ્વાભાવિકપણે જ્યારે લોકલ ઉમેદવાર ચૂંટણી લડતા હોય ત્યારે એનું જે છે એ મતદાનમાં ઉત્સાહ સ્વાભાવિક રીતે મતદારો દાખવતા હોય છે. આજે આપણે સવારથી મતદાન ચાલુમાં છે અને ખૂબ મોટા પ્રમાણમાં મતદાન થઈ રહ્યું છે. કચ્છનું ઘણા સમયથી પ્રતિનિધિત્વ ન હોવાના લીધે અમે જે ઘણી બધી મુશ્કેલીઓ ભોગવી, મુશ્કેલીઓ અમને ન પડે એટલે અમે સૌ વકીલો એક થઈ અને જંગી બહુમતીથી અમે વોટિંગ કરેલ છે. અમે મગનભાઈને જીતાડવા માટે જે પણ પ્રયાસો કરવા પડતા હતા તમામ પ્રયાસો કરેલ છે. અને અત્યારે જે આંકડા આવી રહ્યા છે એ પ્રમાણે 72+% જે છે એ વોટિંગ થયેલું છે. તો જામનગરમાં બાર એસોસિએશનની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે. નિર્ધારિત સમય સુધીમાં 67% મતદાન થયું. કુલ 1876 મતદારો પૈકી 1265 વકીલોએ મતદાન કર્યું. કુલ 99 ઉમેદવારમાં જામનગરના 5 ઉમેદવાર જ્યારે 2 મહિલા વકીલ સહિત 5 ઉમેદવારો મેદાને. ભરૂચની ઐતિહાસિક જુમ્મા મસ્જિદનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. જુમ્મા મસ્જિદ કે મંદિર તે વાતને લઈ 6 મહિનાથી વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે શુક્રવારે મોટી સંખ્યામાં લોકો મસ્જિદમાં નમાઝ માટે ઉમટ્યા હતા અને જુમ્મા મસ્જિદને મૂળ સ્થિતિમાં લાવવાની માંગણી વધુ ઉગ્ર બની છે. દર સોમવારે કલેક્ટર કચેરીની બહાર ધરણા પ્રદર્શનના કાર્યક્રમ યોજાશે. ભાવેશ પટેલ ઉર્ફે મુક્તાનંદ સ્વામી સહિતના અનુયાયીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો, જેમાં હનુમાન ચાલીસા, પુરુષોત્તમ યાગ પાઠ, અનશન સહિતના આયોજનો થશે અને વિરોધ નોંધાવાશે. આ મસ્જિદ મૂળ સ્થિતિમાં નહીં લાવવામાં આવે ત્યાં સુધી આંદોલન કરાશે તેવું કહેવાઈ રહ્યું છે. કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે દર શુક્રવારે પોલીસ તૈનાત રહે છે. પહેલાં તો હું આપના માધ્યમથી એ કહેવા માંગીશ કે આ મંદિર છે કે મસ્જિદ છે એના વિષય કરતાં આ રાષ્ટ્રીય ધરોહર છે અને આ આંદોલન અથવા તો આ જે કંઈ પણ પ્રક્રિયા આના વિષયને લઈને ચાલી રહી છે એ મૂળ રૂપે એ ESI જે પુરાતત્વ વિભાગના નિયમોનું પાલન થાય અને એના દ્વારા એ સંરક્ષિત અને સંચાલન થાય એ ઉદ્દેશ છે અને એને જ કેન્દ્રમાં રાખીને અત્યાર સુધીની જેટલી પણ ગતિવિધિ કે જેટલી પણ રજૂઆતો થઈ છે એને જ કેન્દ્રમાં રાખીને છે. આવનારા સમયમાં પણ જે કાર્યક્રમોનું સ્વરૂપ વિચાર કર્યો છે કે જે નક્કી થયું છે એ પ્રકારે એ ESIના નિયમને જ સ્થાપિત કરવા ત્યાં પ્રસ્થાપિત કરવાનો उद्देश्य થવાનો છે. उस मोन्यूमेंट के बाजू में 100 मीटर के भीतर कोई भी कंस्ट्रक्शन नहीं दिखना चाहिए, ये पूरे भारतवर्ष का नियम है. लेकिन आप अगर वहां जाओगे तो आप देख पाओगे दीवार को दीवार लगा के घर बना के बैठे हुए हैं. उसके बाद एक बार ESI ने अपने कब्जे में लेने के बाद वहां पे कोई नया निर्माण नहीं हो सकता, लेकिन आप देखोगे वहां जाकर बहुत सारा नया निर्माण वहां पे हो चुका है. इसी से हमें पता चलता है कि ESI पक्षपात करता है.
हिंदुओं को दबाना और एक विशेष समुदाय को उकसाना, ये काम ईएसआई कर रहा है। इसलिए हम सब हिंदू लोग उस विषय में यहाँ पे सत्याग्रह के लिए इकट्ठा हुए। વાવ થરાદમાં ઓપરેશન મ્યુલ અકાઉન્ટ હેઠળ મોટી કાર્યવાહી થઈ છે। મ્યુલ અકાઉન્ટ મુદ્દે વાવ પોલીસ મથકના પીએસઆઈ ફરિયાદી બન્યા। 2.99 કરોડથી વધુના સાયબર ફ્રોડ મુદ્દે 6 શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે। તમિલનાડુ, દિલ્હી, મહારાષ્ટ્ર, બિહાર સહિતના રાજ્યમાં ફ્રોડ આચરવામાં આવ્યું હતું। વાવના દેથડી ગામમાં 6 શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। બેંક અકાઉન્ટ ભાડે લઈને સાયબર ફ્રોડના નાણાં મેળવતા હતા। વિવિધ રાજ્યોમાં 13થી વધુ સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાઈ છે। દેથડી ગામના દશરથ રાવલે સીઆઈડી ક્રાઇમમાં અરજી કરી હતી। સીઆઈડી ક્રાઇમે તપાસ કરતા સાયબર ફ્રોડનો મામલો સામે આવ્યો। કચ્છમાં હેરોઇન સાથે ઝડપાયેલા ઇસમ સામે કાર્યવાહી હાથ ધરાઈ છે। અંજારના વરસાણાના ઇસમનું વીજ કનેક્શન કાપવામાં આવ્યું છે। પ્રકાશકુમાર બિશ્નોઈની હોટેલનું કનેક્શન કાપી નાખવામાં આવ્યું। વીજ ચોરી કરવા બદલ 10,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો। તો ખેડાની કપડવંજ સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, બળાત્કારના આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। જામીન પર મુક્ત આરોપીએ ફરી સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું અને સરકારી વકીલ મિનેશ આર પટેલે રજૂ કરેલા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા। કપડવંજ સેશન્સ કોર્ટના સ્પેશિયલ જજ કે.એસ. પટેલે ચુકાદો આપ્યો છે। ભોગ બનનારને ₹5 લાખ વળતર ચૂકવવા પણ હુકમ કરવામાં આવ્યો। બળાત્કારના જ કેસમાં, જેનો કેસ નંબર છે 92/19માં, બળાત્કાર કરેલો અને તેને 20 વર્ષની સજા અગાઉ થયેલ હતી અને ત્યારબાદ એ જામીન ઉપર છૂટ્યો હતો અને આ જામીન પર છૂટ્યા બાદ ફરીથી આ દીકરીને, બીજી દીકરીને એને આ બળાત્કાર કરેલો એ કેસ આજે ચાલી ગયો। જે કેસમાં આરોપી રાહુલને નામદાર કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે। દિયોદરમાં માતા પિતા સામે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। દિયોદરમાં ધોરણ 9માં અભ્યાસ કરતી સગીરાનું અપહરણ કરવામાં આવ્યું। શાળામાં જ અભ્યાસ કરતો યુવક સગીરાને ભગાડી ગયો અને સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હોવાનો આરોપ લાગી રહ્યો છે। સગીરાના પિતાએ દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। આ શખ્સ સગીરાને ભગાડી જતા દિયોદર પોલીસમાં પોક્સો હેઠળ ફરિયાદ દાખલ થઈ। તો જૂનાગઢના ઉનાના ભાચાની બોગસ બીએડ કોલેજનો મામલો સામે આવ્યો છે। કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ યુનિવર્સિટી દોડી આવ્યા। 80 જેટલા વિદ્યાર્થીઓએ કુલપતિ સાથે 1 કલાક સુધી બેઠક કરી। વિદ્યાર્થીઓની માંગ છે કે અમે યુનિવર્સિટીને ધ્યાને લઈ એડમિશન લીધા હતા। અમારા એડમિશન અને પરીક્ષા પણ નરસિંહ મહેતા યુનિવર્સિટીએ જ લીધા। અનેક સવાલો સાથે વિદ્યાર્થીઓની યુનિવર્સિટીના જવાબદારો સાથે બેઠક મળી। સમગ્ર મામલે સરકાર અને એનસીટીઈ સાથે પરામર્શ કરાશે તેવું કુલપતિએ નિવેદન આપ્યું છે। વર્ષ 2023-24ના વિદ્યાર્થીઓનો પરીક્ષા વિભાગ પાસે ડેટા મંગાવ્યો છે। તો વર્ષ 2024-25ના વિદ્યાર્થીઓને તાત્કાલિક સ્થળાંતર કરવાની પણ તજવીજ શરૂ થઈ છે। વિદ્યાર્થીઓના ભાવિ સામે સવાલો ઉઠતા વાલીઓમાં પણ ચિંતા છે। નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢ દ્વારા ભાચા બીએડ કોલેજ ચાલુ હતી। તો હમણાં ન્યૂઝ સામે આવ્યા છે કે આ કોલેજનું એનસીટીનું સર્ટિફિકેટ હતું, બોગસ હતું, કોઈ માન્યતા હતી નહીં। તો અમે છેલ્લા 3 વર્ષના લગભગ 300 જેટલા વિદ્યાર્થીઓ છે આની અસરકારક છીએ। તેના માટે અમે 70 જેટલા વિદ્યાર્થી આજે યુનિવર્સિટી આવી અને વીસી સાહેબને અમે રજૂઆત કરી છે કે વિદ્યાર્થી પક્ષે કોઈ જલ્દી નિર્ણય લેવામાં આવે। અમારી માંગ એવી હતી કે જે કાંઈ પ્રોસેસ થઈ છે એડમિશનથી લઈને એક્ઝામની બધી યુનિવર્સિટીના અંડરમાં થઈ છે। વિદ્યાર્થી ડાયરેક્ટ કોલેજ સાથે કોઈ સંપર્કમાં હતા નહીં ભણવા બાબત સિવાય। તો વિદ્યાર્થીનો આમાં કોઈ વાક ગણી શકાય નહીં। તો એના રસ્તા સ્વરૂપે એવું કંઈક કરી શકાય કે વિદ્યાર્થીઓને બીજી કોઈ માન્ય કોલેજમાં ટ્રાન્સફર કરીને એના થ્રુ સર્ટિફિકેટ આપવામાં આવે। તો આના માટે અમે પ્રશ્ન પૂછવા આવ્યા હતા અને વાઇસ ચાન્સેલરને બહુ સારી એવી અમને અમારી રજૂઆત સાંભળી છે, શાંતિથી અમને જવાબ આપ્યા છે। પણ એમને લેખિત રજૂઆત અમને કોઈ લેખિત રીતે કોઈ પુરાવા નથી આપ્યા કે કેટલા સમયમાં નિવાડો આવશે, કેટલા સમયમાં એ જવાબ દેશે, કેટલા સમયમાં આ બધા પ્રશ્નો નિરાકરણ આવશે, એવું કાંઈ કીધું નથી। પણ એમને અમને સાંત્વના આપી દીધી છે કે ભાઈ અમે લાવશું, અમે વિદ્યાર્થીના હિતમાં જ જવાબ આપશું। એટલે વિદ્યાર્થીઓને 1 કલાક સાંભળ્યા, એના પ્રશ્નો સાંભળ્યા અને ફિઝિબલ સોલ્યુશન શું આવી શકે તો એ સરકાર સાથે, શિક્ષણ વિભાગ સાથે, એનસીટીના ચેરમેન સાથે એ વાત કરી અને એના રસ્તા કાઢવા માટેના વિકલ્પ એ વિચાર્યા છે અને વિદ્યાર્થીના હિતમાં નિર્ણય થાય એ માટેનો પ્રયાસ યુનિવર્સિટી કરી રહી છે। અને આવી બોગસ કોલેજ કોઈ પણ હોય તો અમે 3 રદ કરી છે અગાઉ
અને જરૂર પડે તો ફરી પાછું વેરિફિકેશન અને ઇન્ક્વાયરી કમિટી મૂકીને પણ પોલીસ ફરિયાદ કરીને પણ કોઈ પણ લોકો હશે આની અંદર સંડોવાયેલા તો એના ઉપર કાયદેસરના પગલાં નિયમમાં લઈ શકાય એ બધા જ યુનિવર્સિટી લેવા માગે છે ને આવું ગેરશિસ્ત કોઈ પણ પ્રકારનું હશે તો એને ચલાવવા માંગતી નથી. વડોદરા કોર્પોરેશનની છેલ્લી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ. સ્ટેન્ડિંગ કમિટીના રૂમ બહાર કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો. સ્ટેન્ડિંગ કમિટીએ ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ લાગી રહ્યો છે. ભાજપના કોર્પોરેટરો કાર લઈને ફરતા થઈ ગયા હોય તેવો પણ આરોપ કોંગ્રેસે લગાવ્યો. સ્ટેન્ડિંગ કમિટીમાં 70 કરોડના 57 કામો મંજૂર કરાયા છે. રોડ, ગટર, પાણી અને બિલ્ડિંગના કામોને મંજૂરી મળી. સ્ટેન્ડિંગ કમિટીમાં મીટિંગ, ઈટિંગ અને ચીટિંગ સિવાય બીજું કોઈ થતું નથી. આ લોકો એસી કેબિનમાં બેસવાનું, પ્રજાના પૈસા તાકતહીન ન કરવાના, પોતાના વોર્ડમાં પ્રજાના કેટલા કામો કર્યા એ આવનારી ચૂંટણીમાં ખબર પડી જશે. ચેરમેનનો વોર્ડ હોય કે મેયરનો વોર્ડ હોય કે કોઈ પણ સભ્યનો વોર્ડ હોય, બધી જગ્યાએ ખાડા ખાડા ખાડા. મહારાજા સયાજીરાવ ગાયકવાડના વડોદરાને ખાડોદરા નામ આપ્યું ભાજપે, મચ્છરોની નગરી નામ આપ્યું ભાજપે. સ્માર્ટ સિટી કર્યા કરતા સ્માર્ટ કરપ્શન કરીને આ વડોદરાને વિકાસની બૂમો પાડી વડોદરાનો વિનાશ કર્યો. જ્યારે તમે વિચાર કરો કે કલાકોની ગણતરીમાં આ સ્ટેન્ડિંગ કમિટીવાળા ચર્ચા કર્યા વગર, કશું વિચાર્યા વગર એમના મળતિયાઓને લાભ ફાયદો કરવા માટે રાતોરાત કરોડોના કામ મંજૂર કરે. કોના બાપની દિવાળી? મારી વડોદરાની ભોળી પ્રજા પરસેવાના રૂપિયા ટેક્સ ભરીને મરી જાય ત્યારે સામે વિકાસની બૂમો પાડે. વિકાસ કેટલાક વ્યક્તિગત લોકોનો થયા છે, વડોદરાનો વિકાસ થયો નથી. અને માટે આ તમે જોઈ લો, હરની બોટકાંડ હોય કે વડોદરામાં જે પૂર આવ્યું એ હોય, ત્યારે પણ હરની બોટકાંડ વખતે આ ચેરમેને એવું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે ભાઈ થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ છે. આ મેયરે એવું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે બાળકો સેલ્ફી લેવા ઊભા થયા એટલે બોટ ઊંધી પડી ગઈ. શરમ આવી જોઈએ. માંજલપુરનો આશાસ્પદ યુવાન ખુલ્લી ગટરમાં પડી ગયો, આજે પણ એના પરિવારને ન્યાય નથી મળ્યો. આ વડોદરા શહેરમાં જે ટેક્સ ઉઘરાવે છે એની સામે વડોદરાની પ્રજા જે પાયાની સુવિધા માંગે છે એની જગ્યાએ આ લોકોએ માત્ર ભ્રષ્ટાચાર કર્યો છે. આજે આ બોર્ડની છેલ્લી સ્થાયી સમિતિની બેઠક હતી, જેમાં 55 અને 57 કામો મૂકવામાં આવ્યા હતા. જેમાં ખાસ કરીને કામોની વાત કરીએ તો પશ્ચિમ ઝોનમાં વોર્ડ નંબર 9માં વરસાદી ગટરના 5 કામો મૂકવામાં આવ્યા, જેને મંજૂર કરવામાં આવ્યા છે. એવી જ રીતે પાણીના કામોના જે કામો હતા એમાં કાસ્ટ આયર્ન નાખવાનું કામ જે ઉત્તર ઝોન માટે, જેમાં નાણાકીય મર્યાદા વધારવામાં હતી. એટલે પાણી અને ગટરના કામો, વરસાદી ગટરની દુરસ્તીના કામોમાં નાણાકીય મર્યાદા વધારવામાં આવી હતી. અમદાવાદ ફૂટપાથ તેમજ માર્જીની જગ્યા પર દબાણ કરવામાં આવી રહ્યું છે. માર્જીની જગ્યા પર ટેબલ ખુરશી લગાવી ધંધો કરનાર સામે હવે તવાઈ. ગુરુકુળ અને વસ્ત્રાપુર રોડ પરના એકમો સામે એએમસીનું એક્શન. એસ્ટેટ વિભાગે બંને જગ્યાએ થઈ 7 એકમો સીલ કર્યા છે. આંટીદે, પરાઠે, વિવેક, ચાઇના ટાઉન અને નીલમ સેન્ડવિચ સીલ કરવામાં આવ્યા છે. યુપીએસસી દ્વારા લેવામાં આવેલી ઇન્ટરવ્યૂ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ફાઇનલ પરિણામ જાહેર કરાયું છે. આ પરિણામમાં અમદાવાદ સ્પીપામાં તૈયારી કરતા 34 જેટલા ઉમેદવારોએ સફળતા મેળવી છે, જે અત્યાર સુધીનું શ્રેષ્ઠ પરિણામ છે. ગયા વર્ષે પણ 27 જેટલા ઉમેદવારોએ સફળતા મેળવી હતી, જે બાદ આ વર્ષે અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી વધારે ઉમેદવારોએ ઇન્ટરવ્યૂ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ફાઇનલ પરિણામમાં શ્રેષ્ઠ દેખાવ કર્યો છે. સ્પીપામાં તૈયારી કરનાર નિશાર દશાંતે 19મો ક્રમાંક મેળવ્યો છે, જ્યારે દેશભરમાંથી કુલ 958 જેટલા ઉમેદવારો ઇન્ટરવ્યૂની પ્રક્રિયા બાદ ફાઇનલ પરિણામમાં ક્વોલિફાય થયા છે. મૂળ મહેસાણાના ઊંઝાના સ્નેહી પટેલે 813મો ક્રમાંક મેળવ્યો છે, જેને ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરતા પોતાની સફળતાનો શ્રેય પરિવારજનો અને સ્પીપાને આપ્યો હતો. યુપીએસસીનું ફાઇનલનું પરિણામ આવી ચૂક્યું છે, જેમાં અમદાવાદ સ્પીપાના 34 જેટલા ઉમેદવારોએ સફળતા મેળવી છે. 34 પૈકી 2 ઉમેદવારો મારી સાથે છે, એમની સાથે વાત કરીએ. આપનું નામ કહો ને તમારો રેન્ક કયો આવ્યો છે, અને અહીં આવ્યો એટલે ખુશી તો અહીંયા જોતા જ બની રહી છે કે ખૂબ જ ખુશીનો માહોલ તમારા મિત્રો અને પરિવારમાં જોવા મળી રહ્યો છે. સર, મારું નામ જૈનિશ આર ચૌહાણ છે અને મારો રેન્ક 589 આવ્યો છે. અને જેમ તમે જણાવ્યું કે મને તો જ્યારનું રિઝલ્ટ આવ્યું છે ત્યારે હું બસ ફોન મૂકી જ નથી શકતો. મારા ફ્રેન્ડ્સ બધા એટલા બધા છે જે અત્યારે અહીંયા પણ છે, જેમને ઓલવેઝ ઓલ ધ સ્ટેજમાં મને સપોર્ટ કર્યો છે. અને અહીંયા આવીને મને એમના મોઢા જોઈને મને વધારે આનંદ થઈ રહ્યો છે કે મારાથી વધુ આમને મારા મિત્રો ખુશ છે આજે. સર, અચ્છા સ્નેહ, તમારો કયો રેન્ક આવ્યો છે? ને હું જ્યારે અહીંયા પહોંચ્યો ત્યારે તમે સૌથી પહેલાં અહીંયા પહોંચ્યા હતા અને ખુશી તો જોરદાર હતી બધામાં. સર, મારો આ યુપીએસસી સીએસસી 2025માં 813 રેન્ક આવ્યો છે
અને મેં મારી મોસ્ટ ઓફ ધી પ્રિપેરેશન સ્પીપામાં રહીને જ કરી હતી. અને જ્યારે અહીંયા રિઝલ્ટ પણ આવ્યું તો એ સ્પીપામાં બાજુમાં એક મંદિર છે, હું ત્યાં જ હતો અને ત્યાં બેસીને મેં રિઝલ્ટ જોયું હતું. રિઝલ્ટ મંદિરમાં જઈને એડ કરવા માગીશ કે જ્યારે તમે યુપીએસસી માટે પ્રિપેરેશન કરતા હોય તો તમારા આસપાસ કેવા લોકો છે એ બહુ મહત્ત્વનું હોય છે. કે તમારા ફ્રેન્ડ સર્કલ કેવું છે, કે તે સપોર્ટિવ છે કે રિગ્રેસિવ છે, કે તમને કેવી રીતે હેલ્પ કરે છે, એ બહુ મોટી વાત છે. અને અહીંયા મારા સ્પીપામાં જે ફ્રેન્ડ્સ એમને મને ખૂબ સપોર્ટ કર્યો છે. અને જોડે જોડે મારા એક બીજા ફ્રેન્ડ હતા જે સ્પીપામાંથી જ લાસ્ટ યર ટોપર બન્યા હતા, ઓલ ઇન્ડિયા રેન્ક 2 હર્ષિતા ગોયલ મેમ. તો એમને પણ મને કોન્સ્ટન્ટલી ગાઈડન્સ આપ્યું હતું અને એમને મને આ જર્નીમાં ખૂબ સપોર્ટ કર્યો. તો હું એમને પણ આભાર વ્યક્ત કરવા માગું છું. તમારા સિનિયરની સાથે સાથે તમારા જે કલીગ મિત્રો છે એ પણ ક્યારના રાહ જોઈ રહ્યા છે, પણ અમે તમને ઇન્ટરવ્યૂમાં બિઝી રાખ્યા. તો આપ જોઈ રહ્યા છો કે આ જે સફળતા મેળવનાર ઉમેદવારો છે, સ્પીપામાં તૈયારી કરનાર, એ બંને ઉમેદવારો અહીંયા હતા અને ખુશીનો માહોલ એમના મિત્રોમાં અને એમના પરિવારજનોમાં જોવા મળી રહ્યો છે. કેમેરા પર્સન માય મોહન સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. પરિણામ સુધર્યું એમાં અમારો એ જ પ્રયાસ રહ્યો છે કે અમે મોક ઇન્ટરવ્યૂઝ અરેન્જ કર્યા. એના પહેલાં અમે એના માટે જે ગાઈડન્સ પ્રોગ્રામ્સ હતા એ અરેન્જ કર્યા હતા. એવા 5 થી 6 ગાઈડન્સ પ્રોગ્રામ અરેન્જ કર્યા હતા. અને એ પ્રોગ્રામ્સમાં અમે જે સિનિયર ફેકલ્ટીઝ છે, તુષાર સુમેરા છે, બલરામ મીના સર છે, કે પછી મૃણાલ સર છે, એવા ઘણા બધા સિનિયર ઓફિસર્સને પણ અમે અહીંયા બોલાવ્યા હતા કે જે ઓફિસર્સ એમને સારી રીતે જ્ઞાન આપી શકે કે તમારે આગળ કેવી રીતે ઇન્ટરવ્યૂમાં ફાઇનલમાં જવું.